ગાંધીનગર જિલ્લાના દેગામ નગરપાલિકા ઓડા ગાર્ડનમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન પશુપાલકોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર જાણકારી અનુસાર આજરોજ દેગામ નગરપાલિકા ઓડા ગાર્ડનમાં લોકાર્પણ કાર્યક્રમમાં પશુપાલકો દૂધના પ્રશ્ન બાબતે રજૂઆત કરવા આવતા પોલીસે તેમની અટકાયત કરી પોલીસમાં બેસાડીને લઈ ગયા હતા। દેગામ નગરપાલિકા વિસ્તારમાં ઓડા ગાર્ડનમાં નગરપાલિકાની બોડીને 5 વર્ષ પૂર્ણ થતા 3 લાખ વિકાસના કાર્ય માટે લોકાર્પણ કાર્યક્રમ સંસદ સભ્ય અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો કે જેમાં સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામી હતી। પશુપાલકો દૂધના પ્રશ્ન બાબતે રજૂઆત કરવા આવ્યા ત્યારે મુખ્ય દરવાજા આગળ જ પશુપાલકોની અટકાયત કરી પોલીસે ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે પશુપાલકો દ્વારા અટકાયતનો પગલે તેઓનો શું વાંક હોવાનું જણાવી વિરોધ કર્યો હતો, પરંતુ પોલીસ કંઈ પણ સાંભળવા તૈયાર નહોતી। ત્યારે પત્રકારો દ્વારા સંસદ સભ્યને રજૂઆત, તમારી મીટિંગ દરમિયાન પશુપાલકોને પોલીસે પકડી ગઈ, આ મામલે તમારું શું કહેવું છે? ત્યારે સંસદ સભ્યએ જણાવ્યું હતું કે મીટિંગ પત્યા પછી મળીશ ને તેમની રજૂઆત સાંભળીશ। ત્યારે આ બાબતે ભારે વિરોધ થવા પામ્યો હતો। આપ આજે અહીંયા દેગામ આવ્યા છો। દેગામમાં છેલ્લા 1 અઠવાડિયાથી પશુપાલકોની સમસ્યા છે। મધુર ડેરીમાં દૂધ ભરવું છે અને ફરજ પાડવામાં આવે છે કે એમને ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા। લગભગ 95 જેટલી મંડળીઓની સમસ્યા છે। આજ રોજ દેગામ ખાતે દેગામ નગરપાલિકા દ્વારા 94 કરોડના વિકાસના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં દેગામના નગરજનો, નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સંસ્થાના લોકો ધારાસભ્યશ્રી ઉપસ્થિતિ હતી અને જિલ્લા ભાજપના અધ્યક્ષ અનિલભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા। દેગામની જનતાએ નોંધ લીધી। વિશેષમાં આપે વાત કરી દૂધ ઉત્પાદકોની સમસ્યાની। દિલ્હી પાર્લામેન્ટમાં તો ત્યારે અહીંના અમારા લોક ધારાસભ્ય પ્રધાનશ્રીએ વિશે મારા ધ્યાનમાં મૂક્યો હતો અને મેં એમને કહ્યું હતું કે રવિવારે હું દેગામ આવું છું। દૂધ ઉત્પાદક મિત્રોને આપણે એક જગ્યાએ મળીએ છીએ અને ત્યારે જ એમણે દૂધ ઉત્પાદક મિત્રો સાથે પીએમસી ખાતે એક મિટિંગનું આયોજન કર્યું છે। અમે એમની સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીશું અને જનપ્રતિનિધિ હોવાના નાતે ધારાસભ્યશ્રીને હું બંને રાજ્ય સરકારનો એક પ્રશ્નનો નિકાલ આવે એ માટે ગંભીર ગતિ રજૂઆત। સાહેબ, એ લોકો તમને મળવા આવ્યા હતા અને એમને ડિટેઇન કરવામાં આવ્યા છે। એ લોકો એવું કહે છે કે અમને મળવા બોલાયા હતા અને બીજી બાજુ પોલીસે ડિટેઇન કર્યા હતા, શું કહેશો? મારા ધ્યાનમાં નથી, હું અત્યારે એમને મળ્યા વગર દેગામ છોડવાનું નથી। થેન્ક યુ। અગરસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ, દેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।